તળાજા શહેરમાં સોની દંપતીની થયેલ મોતને લઈને મોટો ખુલાસો થવા પામ્યો છે, જેની બનાવની વિગતો સાથે વાત કરવામાં આવે તો તારીખ 19 એપ્રિલ 2026ની મધરાત્રે આશરે 1:30 વાગ્યે પહેલાં કોઈપણ સમયે આ ઘટના બની હોવાનો અંદાજ છે, જ્યાં કિશોરભાઈ વેલજીભાઈ વેઠા અને તેમના પત્ની રેખાબેનના મૃતદેહ સળગેલી હાલતમાં જ પોતાના જ ઘરેથી મળી આવ્યા હતા। પ્રાથમિક રીતે આ ઘટના શોર્ટ સર્કિટ અથવા તો શંકાસ્પદ રીતે બંનેના મોત થયેલ હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ફરિયાદના જણાવ્યા મુજબ કિશોરભાઈનું મોત ગળું દબાવીને કરવામાં આવ્યું હતું, જ્યારે રેખાબેનને પણ પહેલા મોત નિપજાવી બાદમાં બંનેને સળગાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। આ મામલે મૃતકના સગા રાજેશભાઈ દામજીભાઈ રાણીગાએ તળાજા પોલીસ મથકમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં તેણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે તેમના ભાણેજ વિમલભાઈ કિશોરભાઈ વેઠા અને તેમની પત્ની હેતલબેન કિશોરભાઈ વેઠા દ્વારા હત્યા કરવામાં આવી છે। ફરિયાદ અનુસાર આરોપી વિમલભાઈ વારંવાર પોતાના પિતા પાસેથી પૈસાની માંગણી કરતા હતા અને મિલકત વહેંચવા બાબતે દબાણ કરતા હતા। મિલકતને લઈને થતા ઝઘડાના કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હાલ તળાજા પોલીસે દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીને